સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોર્નિંગ વોક ઉપર નીકળતા લોકોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરનાર 10 વર્ષના રીઢા આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીની ધરપકડ સાથે શહેરના 5 પોલીસ મથક વિસ્તારમાં થયેલા 7 જેટલા ચેઇન સ્નેચિંગની ઘટનાઓનો પણ ભેદ ઉકેલ્યો છે। રથયાત્રા દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચે મોર્નિંગ વોકર્સને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગ કરનાર દેવ વાઘેલા નામના 19 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે। મૂળ રાંદેરનો રહેવાસી દેવ વાઘેલાએ પોલીસ પૂછપરછ દરમિયાન મિત્રો સાથે મોજશોખ અને હરવા ફરવાના ખર્ચ માટે ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચર્યાની કબૂલાત કરી છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂપિયા 4.25 લાખની કિંમતની 2 સોનાની ચેઇન તેમજ ગુનામાં વપરાયેલી રૂપિયા 1.50 લાખની ચામાહા સ્પોર્ટ્સ બાઇક મળી કુલ રૂપિયા 5.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ચેઇન સ્નેચિંગ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। આ ધરપકડ સાથે સિંગણપોર, ડભોલી, પાલ, ઉમરા અને અડાજણ વિસ્તારમાં થયેલી ચેઇન સ્નેચિંગની અનેક ઘટનાઓ અને પ્રયાસોનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે। સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે। આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જયંત ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેઇન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો। દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતાં એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે। એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતાં મૂકીને ભાગી ગયેલો હતો। એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે। એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એની પાસેથી એફઝેડ મોટરસાઇકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દેવ 19 વર્ષનો છે, એણે ભણવાનું છોડીને ઘણા સમયથી આ છેલ્લા 6 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે। હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ। સર, ક્યાં સુધીનો અભ્યાસ કર્યો છે અને આ માર્ગ અપનાવવા પાછળનું કારણ શું જણાવ્યું? એને ભણવામાં રસ નહોતો। 12 ધોરણમાં 12ની એક્ઝામ પહેલાં જ એને ભણવાનું છોડી દીધેલું હતું અને ઘણા સમયથી ઇઝી પૈસા અને બાઇક ઉપર ફરવાના શોખના કારણે ચેઇન સ્નેચિંગ કરવા લાગ્યો હતો। સર, આ કોને આ જે સ્નેચિંગ કરીને પછી કોને વેચતો હતો? 2 ચેઇન એની પાસેથી જ અમને મળી આવી છે, 2 ગુનાનો મુદ્દામાલ। એક ચેઇન સ્નેચિંગમાં એને મુદ્દામાલ ચેઇન ખોટી નીકળી અને એકમાં ચેઇન ત્યાં ને ત્યાં પડી ગઈ હતી અને અન્ય 3માં એને ગળામાંથી ચેઇન તૂટી નહોતી, એને પ્રયત્ન કરેલો હતો। કયા પ્રકારના મોશોક કરતો અને કપડાં સારા પહેરવાના છે, પછી એને બાઇક લીધેલું છે અને હજી આ ચેઇન સ્નેચિંગ વેચી અને પછી એનાથી એને પૈસા મળવાના હતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।